નમસ્કાર મિત્રો, મારું પૂરું નામ શ્રેયસ નરેશ કુમાર શર્મા છે. હું હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં વસવાટ કરું છું. હું હિંમતનગર મારા પરિવાર સાથે રહું છું. અંદાજિત 1.5 વર્ષ પહેલા મેં પ્રાઇવેટ કંપનીમાંથી એક 4-વ્હીલર ગાડી માટે લોન લીધી હતી. સંજોગો વસાત મારી ગાડી એ જ કંપનીમાં વેચવા માટે પરત કરી હતી. કંપનીએ તે ગાડી મારી મંજૂરીથી ત્રાહિત પક્ષકારને વેચી દીધી. કંપનીના કર્મચારી દ્વારા અમોને જણાવેલ આવેલ કે આ ગાડી વેચ્યા બાદ આપણે આપની એનઓસી, આપના કંપની પાસે પડેલા ચેકો તથા આપે જે ભરેલી રકમ છે તે આપણે કંપની નક્કી કર્યા પ્રમાણે મળી જશે. જે વાતને અંદાજિત 1.5 વર્ષ થઈ ગયા છતાં પણ કંપની તરફથી તથા એના કર્મચારી તરફથી કોઈ પણ વસ્તુ પરત મળેલ નહીં. અમે વારંવાર કંપનીના તથા કંપનીના કર્મચારી શ્રીને અમારી એનઓસી, ચેક અને અમારા નીકળતા રૂપિયા પરત લેવા માટે વારંવાર ફોન, મેસેજ અને રૂબરૂ જતા હતા. તેમ છતાં કંપની અમને સંતોષકારક જવાબ નથી આપતી. જેથી અમે વાયા મીડિયાના માધ્યમથી કિંજલબેન માંડલિયા, જેઓ જનશક્તિ માનવ અધિકાર સંસ્થામાં કામ કરે છે, તેમના માધ્યમથી આ સંસ્થાના પ્રમુખ શ્રી મૌલિકભાઈ શાહનો સંપર્ક થયો અને મૌલિકભાઈ શાહે અમારી તકલીફને ધ્યાને લઈને અમોને કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપે. તે પ્રમાણે કંપની ઉપર કાયદાકીય પગલાં લઈને આગળ વધેલા. કંપની દ્વારા અમારી ઉપર જે રકમ ખોટી કાઢેલી હતી તે રકમનું સમાધાન કરી ચેક અને એનઓસી લેટર અમોને પરત કરી ભવિષ્યમાં અમારે ગમે ત્યારે ગમે તે જગ્યાએ લોન લેવી હોય અમને તકલીફ ન પડે એટલા માટે કંપની તરફથી અમે એનઓસી લેટર લીધેલું. એટલે મિત્રો, મારું આપ શ્રીને જણાવવાનું કે અમોને જનશક્તિ માનવ અધિકાર સંસ્થાના મૌલિકભાઈ સાહેબ શ્રીનો સંપર્ક કરી અમને મદદ મળેલ અને અમને ન્યાય મળેલ, જેથી એમની સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી રીતે કોઈ પણ પ્રાઇવેટ કંપની આવી રીતે ઇનલીગલ નોટિસ આપે તો ચોક્કસ સંસ્થાનો સંપર્ક, નહીં તો અમારો સંપર્ક કરવો. અમે પણ બનતી કાયદાકીય સલાહ સૂચન આપી યોગ્ય કાયદાકીય રસ્તો બતાવવામાં મદદરૂપ થઈશું. આ સાથે જય હિન્દ.